મિત્રો સોના ચાંદીના ભાવમાં આગ ઝરતી તેજી ફરી વળી છે. ભયંકર સ્પીડે વધી રહ્યા છે સોનાના ભાવ. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં સોનું $2500 ની નજીક પહોંચવા થનગની રહ્યું છે. ચાંદીમાં સોના જેટલો ઉછાળો નથી આવ્યો. હવે સોનાના ભાવમાં આ ઉછાળો શું અચાનક આવ્યો છે? અચાનક આવ્યો છે તો કયા કારણથી આવ્યો છે અને આગળ હવે આમાં શું થવા જઈ રહ્યું છે? કઈ દિશા તરફ જશે સોનું અને ચાંદી? તેની વાત આજે કરવાની છે. ખાસ શોર્ટ વિડીયો, ટૂંકો વિડીયો. પહેલી વાર જે મિત્રો જોતા હોય તેઓ ખાસ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને ફેસબુકમાં જે મિત્રો જોઈ રહ્યા છે વિડીયો તેઓ પેજ લાઈક કરવાનું ભૂલશો નહીં. શરૂઆત કરી દઈએ સોનાના ભાવથી. ઝડપથી એક મહિનાનો ચાર્ટ જોઈએ સોનાના ભાવનો તો 20 જૂન બાદ સોનામાં જે એક તેજીની રફતાર પકડાઈ ગઈ છે અને 27 જૂનથી 17 જુલાઈ એટલે કે 20 દિવસમાં જ $180 જેટલો આંતરરાષ્ટ્રીય બજારમાં ઉછાળો આવી ગયો. ભારતીય માર્કેટમાં પણ પ્રતિ 10 ગ્રામે 3000 જેટલો વધારો સોનાના ભાવમાં આ ગાળામાં જોવા મળી ગયો છે. અત્યારે ભારતીય માર્કેટમાં બિલવાળા સોનાનો ભાવ 77000 ની ઉપર પહોંચી ગયા છે અને બિલ વગરના સોનું 74500-600 રૂપિયા આસપાસ અત્યારે વેચાઈ રહી છે. હવે આગળ શું થવાનું છે ને કારણો શું છે આ તેજીના? તો સૌથી મોટું અને પહેલું કારણ જે આપણે વારંવાર વાત કરતા હોય છે આપણા ડેઈલી વિડીયો જે હોય છે તેમાં પણ આપણે વાત કરતા હોય છે, ફેડ જે વ્યાજ દરોમાં ઘટાડો કરવાની તૈયારીઓ કરી રહ્યું છે અમેરિકામાં, તે સોનાને અત્યારે તેજીને બળ આપી રહ્યું છે. છેલ્લા 2 મહિનાથી જે ઇન્ફ્લેશનના ડેટા છે અમેરિકન તે એવા આવી રહ્યા છે કે ઇન્ફ્લેશન ઠંડી પડી રહી છે ને ઇન્ફ્લેશન ઠંડી પડે ફેડની જે ટાર્ગેટ છે 2% સુધી ઇન્ફ્લેશન નીચે લઈ આવવાનો તે ટાર્ગેટ હવે નજીક છે અને છેલ્લા 1 મહિનાથી ફેડ ચેરમેન જેરોમ પોવેલ એવા નિવેદનો કરી રહ્યા છે કે હવે અમે વ્યાજ દર ઘટાડવા તરફ જશું તેવા સંકેત આપી રહ્યા છે. તેને લઈને સોનાને એક મજબૂતી મળી જ ગઈ હતી. તેમાં આંતરરાષ્ટ્રીય રેટિંગ એજન્સી મૂડીસે એક એવું એલાન કરી નાખ્યું, એક એવી જાહેરાત કરી કે સોનાના ભાવમાં સીધી આગ ઝરતી તેજી ફરી વળી છે. મૂડીસે જે સપ્ટેમ્બરમાં વ્યાજ દર ઘટાડવાની સંભાવનાઓ બજાર જોઈ રહી હતી તેનાથી એક કદમ આગળ એવી જાહેરાત કરી કે જુલાઈમાં જ ફેડ વ્યાજ દર ઘટાડશે. જુલાઈ મીટિંગ છે 30-31 જુલાઈએ, ત્યારે વ્યાજ દર ઘટાડશે તેવી જાહેરાત આવતાની સાથે જ સોનામાં તેજી ફરી વળી અને સીધો $100 જેટલો ઉછાળો છેલ્લા 3-4 દિવસમાં દેખાઈ ગયો છે. હવે આ કારણો સોનાને અત્યારે તેજીને બળ આપી રહ્યા છે. તે સિવાયનું કારણ છે અમેરિકામાં ચૂંટણી. અમેરિકન ચૂંટણીમાં હવે ગરમી વધી ગઈ છે. જે પ્રચાર ચાલી રહ્યો છે તેમાં 2 દિવસ પહેલા જે અમેરિકન ચૂંટણીના જે ઉમેદવાર છે પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પ, તેની ઉપર જે હુમલો થયો, તેની હત્યાની કોશિશ થઈ, ત્યારબાદ ટ્રમ્પ આગામી ચૂંટણીમાં અમેરિકાના રાષ્ટ્રપતિ બની જાય, જીતી જાય તેવી સંભાવનાઓ વધી ગઈ છે. તેને લીધે સોનાને એક બળ મળી ગયું છે કારણ કે ટ્રમ્પની અમુક નીતિ એવી છે કે જે સોનાને સપોર્ટ કરશે આગળ જતા, જેનો અત્યારે સાયકોલોજીકલ ઇફેક્ટ સોના ઉપર સીધી થઈ ગઈ છે. તે સિવાય જે રશિયા યુક્રેન યુદ્ધ ચાલી રહ્યું છે જે હવે બધાને ભૂલાઈ પણ ગયું છે, પરંતુ આ યુદ્ધમાં હવે ફરીથી તેજી આવી રહી છે. અમેરિકા અને નાટો દેશોએ યુક્રેનને મોટા હથિયારો આપી દીધા છે રશિયા ઉપર હુમલો કરવા માટે અને રશિયા ઉપર યુક્રેને હુમલા પણ કર્યા છે અને સામે હવે રશિયા મોટો હુમલો કરવાની તૈયારીઓ કરી રહ્યું છે તેવા સમાચાર આવી રહ્યા છે. જો આમાં કોઈ મોટો હુમલો થશે, ફરીથી ભીષણ લડાઈ ફાટી નીકળશે તો સોનાના ભાવને વધુ બળ મળશે. અત્યારે ફક્ત આ સમાચારને લઈને સોનું આગળ જઈ રહ્યું છે. તો હવે આમાં સવાલ થાય કે હવે આગળ શું થશે? તો મિત્રો સોનું અત્યારે ખૂબ જ મજબૂત છે, ફંડામેન્ટલ ખૂબ મજબૂત છે. જેવું ફેડ વ્યાજ દર ઘટાડવાની શરૂઆત કરશે સોનામાં વધુ તેજી દેખાઈ શકે છે. આગામી 1 વર્ષ માટે સોનાના ભાવના ટાર્ગેટ ભારતીય બજારમાં 85 થી 90 હજાર વચ્ચેના ગણી શકાય. દિવાળી સુધીમાં સોનાનો ભાવ 82 થી 84 હજાર સુધી પહોંચી જઈ શકે છે અને 2 વર્ષ માટે આપણે જે અગાઉ ટાર્ગેટ આપેલા છે તે મુજબ જ 90,000 થી 1 લાખ વચ્ચે આવતા 2 વર્ષમાં સોનાનો ભાવ પહોંચી જશે. તો અત્યારે જેમને પણ લોંગ ટર્મ માટે ખરીદી કરવી હોય, રોકાણ કરવું હોય, તેઓ સોનું અત્યારે પણ ખરીદી શકે. અત્યારે જે એકદમથી ઉછાળો આવ્યો છે તો આગળ થોડું કરેક્શન આવવાની સંભાવના નકારી ન શકાય. તો આ કરેક્શન ક્યારે આવશે તેની આપણે આગળ જે આપણે ડેઈલી અપડેટ આપીએ છીએ તેમાં વાત કરતા રહીશું. કરેક્શન આવવાનો હશે તો તેની ખાસ અપડેટ આવશે. લોંગ ટર્મ માટે અત્યારે સોનું ખરીદી લેવું અને શોર્ટ ટર્મ માટે ખરીદવું હોય તો થોડી રાહ જોઈ શકાય. તો આ હતી અત્યારે સોનાના ભાવની પરિસ્થિતિ, સોનાના ભાવની આગળની પરિસ્થિતિ, આગળના ટાર્ગેટ વધવાનું કારણ
અને હવે સોનું ખરીદવું કે નહીં તેનો જવાબ તો આગળ ડેઈલી સોનાના ભાવ આવશે તે જોવાનું ચૂકશો નહીં. ચાંદીના ભાવ માટે આપણે એક ખાસ વિડીયો લઈને આગળ આવશું, તો તે પણ જોવાનું ચૂકશો નહીં. માહિતી પસંદ આવી હોય તો વિડીયો લાઈક કરી અને ચેનલ ખાસ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.